આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ અલગ રીતે ભરેલા ગુંદાનું શાક બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે। ગુંદા આ રીતે એકદમ કાચા હોય એવા લેવાના। પછી આપણે તેને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે। પછી ઉપરથી તેને આ રીતે આપણે તેની ડાળખી કાઢી લેવાની છે। ગુંદાની ડાળખી કાઢી લઈએ પછી તેને હાથેથી એકવાર પ્રેસ કરીએ એટલે તેના અંદરથી બીજ કાઢી લેવાના છે। બીજ એકદમ ચીકણા હોય છે તો એને આ રીતે આપણે કાઢી લેવાનું। આ રીતે હું બીજો ગુંદો પણ બતાવી દઉં છું। એકદમ સરળતાથી તેના બીજ નીકળી જશે અને નીચે પેપર આપણે રાખીશું એટલે આપણું પ્લેટફોર્મ પણ નહીં બગડે। આ રીતે આપણે બધા જ બીજ કાઢી લેવાના છે। પછી આપણે તેમાં ભરવા માટે મસાલો બનાવી લઈએ। તો એક પેનમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। હવે તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ પર ચણાના લોટને શેકી લેવાનો છે જ્યાં સુધી ચણાના લોટમાંથી સુગંધ ના આવે અને તેનો લોટનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ જશે। એકદમ બળી જાય એટલો નથી શેકવાનો। આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ। હવે લોટને આપણે થોડો ઠંડો થવા દઈએ। પછી એક પ્લેટમાં લઈ લીધો છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે। તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે એડ કરવાનું લાલ મરચું। પછી થોડું ધાણા જીરું અને હળદર એડ કરી દઈએ। 1 ચમચી જેટલો અચાર મસાલો એડ કર્યો છે। અચાર મસાલાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને આ રીતે અડધી કેરીને છાલ ઉતારીને છીણીને એડ કરવાની। પછી તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આમાં આપણે કેરી છીણીને એડ કરી છે તો તેનાથી જ બધું સારી રીતે મિક્સ થઈ જશે। હવે આપણે ગુંદામાં આ રીતે ભરી દેવાનું છે। ગુંદાને આપણે ડાયરેક્ટ જ ભર્યા છે, કોઈ પણ ખાટા પાણીમાં કે એ રીતે કોઈ બોળીને નથી રાખ્યા આપણે, તો પણ ખૂબ જ સરસ બને છે। આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી લેવાના છે। તેમાંથી ચીકાશ એકદમ નીકળી જશે કારણ કે આપણે કેરી છીણીને એડ કરી છે ને એટલે। હવે બધા ગુંદા ભરાઈ ગયા છે તો આપણે તેનો હવે વઘાર કરી લેવાનો છે। તો તેના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ। તેલ આમાં વધારે ન હોય તો પણ ચાલે। પછી તેલ ગરમ થાય એટલે આપણે ગુંદાને એડ કરી દેવાના છે। 2 મિનિટ તેને તેલમાં આ રીતે સાંતળી લેવાના છે। પછી આપણે ઉપરથી 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે। હવે તેને આપણે તેલમાં જ ચડવા દેવાના છે। આમાં આપણે કોઈ પણ જાતનું પાણી કશું જ એડ નથી કરવાનું, ઉપર પણ પાણી નથી મૂકવાનું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે તેને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે અને ચડવા દેવાનું છે। લગભગ 5 થી 7 મિનિટમાં જ ચડી જાય છે। આ રીતે એકવાર મિક્સ કરી લઈએ પછી પાછું ઢાંકીને ચડવા દેવાનું। હવે આપણે ઉપરથી થોડું એવું મીઠું એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું। થોડું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો અચાર મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। તમારે જે ભરવાનો મસાલો હોય એ વધ્યો હોય તો ઉપરથી એ પણ નાખી દેવાનો। તો ગુંદા આપણા 5 થી 7 મિનિટમાં જ તૈયાર થઈ ગયા છે અને આને તમે રોટલી સાથે ખાશો અથવા સલાડની જેમ સાઈડમાં ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।